ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા ક્યાં? નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને ગુજરાતની વાત તો આજે કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સલામતીના દાવાઓ જે ગુજરાતમાં કરવામાં આવતા હોય છે તે પોકળ સાબિત થતા હોય જ્યારે કોઈ પણ તહેવારની મજા બગડતી હોય છે અસામાજિક તત્વોના કારણે. હોળી અને ધૂળેટીના તહેવારમાં હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે આવા તહેવારોની મજા ઘણા શહેરોમાં બગડતી જોવા મળતી હોય છે. ને પણ મહાનગરોમાં ઘણા શહેરોની વાત કરીએ તો એવા અસામાજિક તત્વો કે જેમને હવે પોલીસનો કોઈ જ ભય ના હોય તે રીતે આ તહેવારોની મજા સામાન્ય લોકો માટે બગાડતા હોય છે. અને રાજ્યમાં ધૂળેટીના પર્વમાં આ જ રીતે ઘણા સામાજિક તત્વોએ માંજા મૂકી. અલગ અલગ શહેરોમાંથી ઘણા સમાચારો સામે આવ્યા. કતારગામમાં લુખ્ખા તત્વોએ ગાડી ઉપર ગંદા પાણીની કોથળીઓ ફેંકી. આપણે જોઈએ છીએ કે જ્યારે પણ ધૂળેટીનો તહેવાર હોય ત્યારે દરેક શહેરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. અને જાહેરનામામાં બધી જ વિગતો હોય છે કે જો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ અનનોન વ્યક્તિ પર આવી રીતે કલર ઉડાડ્યું કે પછી એમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડ્યું તો એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ એ જાહેરનામું માત્ર કાગળ પર હોય તેવું જ લાગે છે. અને લોકો સુધી પહોંચે છે કે નહીં એ પણ હવે તો એક સવાલ બની ગયો છે. લુખ્ખા તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો. બસ એમની મસ્તીમાં આવીને એ લોકો ગમે તે જગ્યા ઉપર કોઈ પણ પરિવાર ઉપર હુમલો કરી દેતા હોય છે. એની સાથે સાથે અસામાજિક તત્વોએ દાદાગીરી કરીને એક ગાડીની ચાવી કાઢી લીધી હતી અને લોકોને એમને હેરાન કર્યા હતા. સેફ સિટી ગણાતું જે અમદાવાદ છે, અમદાવાદમાં પણ એટલા બધા ક્રાઇમ સામે આવ્યા છે કે જેના કારણે ક્યાંક અમદાવાદ સિટી ક્રાઇમ સિટી તરીકે અત્યારે ઓળખાતું જોવા મળી રહ્યું છે. અને બહુ નજીવી બાબતોમાં ક્યાંક હત્યા કરવામાં આવે તે પ્રકારના પ્રયાસો પણ જોવા મળી રહ્યા છે. શાહ આલમમાં માત્ર પાર્ક કરવા માટે ના પાડતા એક કાર ચાલકે હુમલો કરી દીધો હતો કે એને માત્ર પાર્કિંગ માટે ના પાડીને એમાં જ ઉશ્કેરાઈ જઈને સામેવાળા વ્યક્તિ પર તેણે હુમલો કરી દીધો. ધૂળેટીના દિવસે ગોધરામાં પણ ગુંડારાજે આતંક મચાવ્યો હતો. ઘણા બધા લોકો ભેગા થઈને સામાન્ય લોકોને હેરાન કર્યા હતા. સોસાયટીને બાનમાં લઈને પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. અમદાવાદના નોબલનગર ટર્નિંગ પાસે પણ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. અને આ રીતે એક વિડીયો પણ કદાચ આપ લોકોએ જોયો હશે કે જેમાં એક મહિલાને ઢોર મારવામાં આવ્યો હતો. આ બધું શું જોવા મળી રહ્યું છે? શા માટે મહાનગરોમાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે? હંમેશાથી તહેવારોની ઉજવણીમાં આ રીતે સામાજિક તત્વોનો આતંક શા માટે સામે આવતો જોવા મળતો હોય છે? ગુજરાત રાજ્યમાં સતત કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિને લઈને વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે રિટાયર્ડ પોલીસ અધિકારી છે અશોકદાન ગઢવી અને સામાજિક કાર્યકર્તા છે ઋત્વિબેન પટેલ. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. કાયદાની પરિસ્થિતિ વિશે અને કાયદાકીય પ્રક્રિયામાં કેમ આવી ઢીલાસ છે તેના વિશે તો વાત કરીશું. પરંતુ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના વિશે વાત પહેલા કરીએ ઋત્વિજી સાથે. ઋત્વિજી, મહિલા તરીકે મારો પહેલો સવાલ તો આપને એ છે કે શું આપને લાગે છે કે કોઈ પણ આ પ્રકારનો તહેવાર હોય, ખાસ કરીને ધૂળેટી જેવો તહેવાર કે જેમાં ઘણા લોકો ભાંગના નશામાં જોવા મળતા હોય, ઘણા ધૂળેટીના તહેવારમાં આપણને એક ચિંતા તો થાય છે કે કોઈ પણ કલર લગાડી દેશે કે કોઈ પણ કંઈ પણ કરી દેશે અને એવું કહી દેશે કે બુરા ના માનો હોલી. પણ શું આ મીન છે, આનો અર્થ થાય છે કે બુરા ના માનો હોલી? એક મહિલા તરીકે આપ ધૂળેટીના દિવસે સેફલી ગુજરાતમાં બહાર ફરી શકો છો? પ્રશ્ન સાચો છે પિનલબેન. આપણે અમુક કિસ્સાઓ આ સામે આવી રહ્યા છે, પણ એનો મતલબ એ નથી કે આપણે ઓવરઓલ આખા ગુજરાતની સેફટી કે સુરક્ષા પર આવી રીતે પ્રશ્ન કરીએ. અમુક વિસ્તારોમાં અમુક જગ્યાએ અમુક કિસ્સાઓ થયા છે અને આનું કારણ છે ને પિનલબેન, આ વસ્તુ આપણને બહુ મોટો પ્રશ્ન અને આ ચિંતા એટલે સતાવે છે કારણ કે આપણા ગુજરાતની આખી છબી અલગ છે. આવા જ કિસ્સાઓ બીજા કોઈ રાજ્યોમાં, મારે નામજોગ નથી કહેવું, પણ એમાં થતા હશે તો લોકોનું એ એક્સેપ્ટન્સ છે. પણ આપણે ગુજરાતની એક એવી ઇમેજ બનાવીને રાખી છે કે આપણું ગુજરાત તો સૌથી સિક્યોર્ડ મોસ્ટ છે, આપણું ગુજરાત તો સેફ મોસ્ટ છે. અને એવા આપણા ગુજરાતમાં જ્યારે આવા કિસ્સાઓ થાય, ભલે છૂટા છવાયા, પણ ત્યારે ચોક્કસપણે આવા પ્રશ્નો થાય જ અને થવા જ જોઈએ. એમાં મહિલા તરીકે ગણું કે માત્ર મહિલા તરીકે નહીં, દરેક ગુજરાતના સામાન્ય નાગરિકને, યુવાને આ પ્રશ્ન થતો જ હશે કે આવા જાહેરનામા બહાર પાડવા પડે. આપણું રાજ્ય જે કહેવાતું ડ્રાય સ્ટેટ છે, અહીંયા આલ્કોહોલ, લીકર ઉપર પ્રતિબંધ નાખવામાં આવ્યો છે, છતાં પણ આવા તહેવારોમાં બહુ દુઃખ સાથે કહેવું પડે પિનલબેન કે માત્ર ધૂળેટી નહીં, ધૂળેટીમાં તો કદાચ ભાંગને આપણે પારંપરિક પ્રથાઓ સાથે જોડી દીધી છે, પણ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં તમે કોઈ પણ તહેવાર લઈ લો, નવરાત્રી જેવા તહેવારમાં પણ માતાની ફરતે ગોળ ગરબા કરવાના હોય ત્યારે પણ મોટા ભાગના લોકો નશાની હાલતમાં આવે છે. એટલે આ બધી જ વસ્તુ ઓવરઓલ ઇનસિક્યોરિટી
સાથે સાથે એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે કે આપણે તહેવારોની ઉજવણી સાથે આ નશાને કેમ અટેચ કરી દીધું છે? શું જરૂરી છે કે દરેક તહેવારને માત્ર ને માત્ર તમે માદક પદાર્થોનું સેવન કરીને જ એની સારી ઉજવણી કરી શકો? એ તમારે એનું સેવન કરવું ના કરવું એ દરેક વ્યક્તિનો અંગત પ્રશ્ન છે. પણ મારો પ્રશ્ન આ મેઇન વસ્તુ ઉપર છે કે તહેવારોની ઉજવણી સાથે કેમ આને અટેચ કરી દેવામાં આવ્યું છે? એક્ઝેક્ટલી. કેમ માત્ર ને માત્ર તમે આવી કોઈ પ્રવૃત્તિઓમાં જોડાઓ તો જ તમે મોજ મજા કરો છો એવું માનવામાં આવે? સ્વાભાવિક છે કે જ્યારે આવા પદાર્થોનું સેવન કર્યું હોય તો માણસ પોતાના જાત પરનો આપો ગુમાવે છે અને પછી એનાથી ક્રાઇમ્સ તો થાય છે જ. પણ માત્ર ને માત્ર નશાની હાલતમાં નહીં, પિનલબેન. આ બધા જ આપણે જે કિસ્સાઓની વાત કરી, આમાં બહુ જ બધા કન્સર્ન આપણે કાયદા અને વ્યવસ્થા ઉપર તો પ્રશ્ન કરવા જ જોઈએ અને કરીએ જ છીએ. પણ ઓવરઓલ સમાજની બદલાતી જતી મેન્ટાલિટી અને સમાજમાં જે વસ્તુની બહુ ખરાબ રીતે સ્વીકૃતિ આપણે આપી દીધી છે નાગરિકો તરીકે, એ વસ્તુ પર પણ બહુ મોટો પ્રશ્ન થાય છે. કેમ આવું જી, બિલકુલ. સતત નાની બાબતમાં એટલું બધું અગ્રેશન આવી જાય? નાના નાના કોન્ફ્લિક્ટ તો બધા જ, જ્યાં બે માણસો ભેગા રહેતા હોય કે આખું સમાજ કે શહેર ભેગું રહેતું હોય તો કોન્ફ્લિક્ટ તો થવાના જ છે. પણ આવા કોન્ફ્લિક્ટમાં આપણે છરી મારી દેવી કે બહુ મોટા હુમલા કરવા એ તો સાઈડમાં મૂકે. તમે રસ્તા પર આપણે જતા હોઈએ છીએ અમદાવાદમાં, બે માણસની ગાડીને સહેજ નાનકડી ટક્કર વાગી ગઈ હશે ને તો પણ ના સંભળાય એવી અભદ્ર ભાષામાં ગાળાગાળી તમને નથી યાદ લોકો હશે તો આપણા અમદાવાદમાં જ એક એવી ઘટના બની હતી કે જેમાં સામાન્ય એવી વાતમાં ટક્કર મારવાની તો દૂરની વાત છે, માત્ર ને એટલું કહ્યું હતું કે સાઈડમાંથી ગાડી લઈ જવાની છે, ને એમાં એમને હુમલો એટલો કરી દીધો હતો ને હત્યા કરી દીધી હતી. એટલે બહુ માત્ર સાચી વાત છે. અને ગાડીને આ સાઈડમાં લઈ હકીકત, જવા માટેની વાતમાં હુમલો થયો તો અત્યારે હવે સ્ક્રીન પર એ ઘણા તો બધા દ્રશ્યો નશામાં એવા હતા ચાલી રહ્યા નહીં, છે. પીનલબેન. એ જે હા. વ્યક્તિ હતા એ નશામાં હતા નહીં. એટલે આ જે ઓવરઓલ લોકોની જે મેન્ટાલિટી છે, મેં જોયા છે કે લેફ્ટ લેન અગ્રેસન, ખુલ્લી આ બધું રાખવાની હોય, અગ્રેસન છે. એટલે આટલું બધું અગ્રેશન. અને સામાન્ય નાગરિકો તરીકે આ નાના નાના કોન્ફ્લિક્ટને સારો સમાજ કોને કહેવાય, પિનલબેન? સશક્ત સમાજ કોને કહેવાય? જે લડી શકે એને, જે ઝઘડી શકે એને, જે મારામારી કરી શકે એને, કે પછી કોઈ પણ જાતના પ્રોબ્લેમને, કોઈ પણ જાતના કોન્ફ્લિક્ટને બહુ હેલ્ધી રીતે એને રિઝોલ્વ કરવાની ક્ષમતા ધરાવતો હોય એ સમાજને આપણે સારો સમાજ કહીશું? તો બહુ બહુ ગંભીર પ્રશ્નો છે, પિનલબેન. બીજો એક બહુ મોટો પ્રશ્ન છે કે આ બધું જ પહેલા એવું થતું હતું. આ મને મારા નાનપણના આ જ અમદાવાદના કિસ્સા યાદ છે કે નાનકડી પણ કોઈ ઘટના થઈ હોય ને તો 15, 20, 25 જણા વચ્ચે પડીને એને પૂરું કરવાનું અને શાંત પાડવાનો પ્રયત્ન કરશે. અત્યારે મોટા ભાગના કિસ્સાઓમાં લોકોને એવું છે કે આમાં આપણે ક્યાં વચ્ચે પડવું, એ લોકોને કરવા દો. ભૂલે ચૂકે હાથમાં હથિયાર હોય તો લોકો ક્યાંક બી જતા હોય છે. ભાષા જેવી વાપરવામાં આવે એટલે કોઈ સારા ઘરનું માણસ એ ઝઘડામાં વચ્ચે પડતું નથી હોતું. કેટલા બધા લોકો માત્ર ફોન લઈને વિડીયો ઉતારતા હોય છે, પણ એ જ જગ્યાએ એ બે વ્યક્તિની વચ્ચે જઈને પ્રશ્ન રિઝોલ્વ કરવાનો પ્રયત્ન નથી કરતા. એટલે આ ઓવરઓલ આ બધા જ ઘટનાઓ પરથી, પિનલબેન, પ્રશ્ન કાયદો અને વ્યવસ્થા પર તો ચોક્કસ થાય જ, પણ સમાજની જે બદલાતી માનસિકતા છે જી, એની બિલકુલ. ઉપર પણ બહુ મોટો પ્રશ્ન બિલકુલ, થવો બિલકુલ. હવે જોઈએ. આ કાયદાકીય પરિસ્થિતિ કેમ આવી જોવા મળે છે, અશોકભાઈ પાસેથી આપણે જાણીશું. અશોકભાઈ, આપના શું અનુભવો રહ્યા છે? જ્યારે આપ ફરજ બજાવતા ત્યારે આપને શું અનુભવો રહ્યા છે કે શું પહેલા આવું અગ્રેસન લોકોમાં ઓછું જોવા મળતું હતું ને અત્યારે આ વધી ગયું છે? ઘણા સ્ક્રીન પર એવા દ્રશ્યો ચાલી રહ્યા છે કે જે જોઈને કદાચ આપણને પણ આમ આપણે ચોંકી જઈએ કે માત્ર એક વ્યક્તિ એક્ટિવા પર જઈ રહ્યું છે ને એના પર હુમલો કરી દીધો છે અને અચાનક જ 4 લોકો એને મારવા લાગે છે. એક દ્રશ્યો એવા પણ ચાલી રહ્યા છે કે જેમાં આખું ગ્રુપ ભેગું થયો છે અને લાકડી વડે હુમલો કરી રહ્યા છે. આવું પહેલા પણ જોવા મળતું હતું અશોકભાઈ, કે હવે આ વધુ જોવા મળી રહ્યું છે? મારા અનુભવ મુજબ જો વાત કરું તો પહેલા પણ ક્રાઇમ તો બનતો જ હતા, નહોતા બનતા એવું છે જ નહીં. પણ અત્યારે જે આ પરિસ્થિતિ છે કે નાની નાની બાબતમાં ઉગ્ર થઈ જવું, અભદ્ર ભાષા વાપરવી અથવા મર્ડર થઈ જાય એવા કૃત્યો કરે, એ પહેલા આવું ઓછું થતું હતું. લોકોમાં જેમ જેમ સમય ગયો ને એમ થોડી લાગણીનો પણ ઉણપ આવતી ગઈ છે. પહેલા આ બેને જેમ વાત કરી કે કઈ નાનો બનાવ બનતો તો લોકો ભેગા થઈ જતા અને એકાબીજાને સમજાવટથી એ પ્રશ્નોને હલ કરતા હતા. હવે અત્યારના ખોરાક અને વધતું જતું પોપ્યુલેશન અને વધતા જતા ફિલ્મી દ્રશ્યો જે કંઈ બાળપણથી પેલા મગજમાં છે
એ પ્રમાણે લોકો નાની નાની વાતમાં બહુ અગ્રેસર થઈ અને બહુ એને મોટું સ્વરૂપ આપી દેતા હોય છે અને બીજા રસ્તા ઉપર જવાવાળા એનો વિડીયો ઉતારતા હોય છે અથવા તો આપણે શું એવું કઈ નીકળી જતા હોય છે. એટલે બનાવ ઘણી વખતે છે ને, કાયદો અને વ્યવસ્થા પોલીસની ફરજ છે, જાળવવું જ જોઈએ, નો હમ ડાઉટ. પણ રસ્તા ઉપર જે આકસ્મિક બનાવ બની જાય છે, એ બનાવ પબ્લિકે પણ સમજવું જોઈએ કે આવી નાની બાબતમાં આવું નહીં કરવું જોઈએ. પ્લસ આવતા જતા જે રાહદારી હોય એમને પણ સમજાવટથી આ પ્રશ્નને હલ કરી દેવો જોઈએ, તો મોટો બનાવ બનતો અટકી જતો હોય છે. તો પોલીસની ઘણી વખતે જરૂર પડતી નથી. તમે જુઓ, ઘણા ચાર રસ્તા ઉપર હોય છે, કોઈ સ્વયંસેવક, કોઈ સારા માણસો હોય છે, ટ્રાફિક જામ થયો હોય તો એ ટ્રાફિકને હળવો કરી દેતા હોય છે. તો હમ પોલીસની ગેરહાજરી હોય પણ એ લોકોની હાજરીના હિસાબે, સારા માણસની હાજરીના હિસાબે એ પ્રશ્ન હલ થઈ જતો હોય. એમ ઘણા બનાવોમાં એવું હોય કે ઝઘડો થતો હોય તો કોઈ બે સારા માણસો વચ્ચે પડી કે ભાઈ ચલો સોરી કહી દો યાર, ચલો પતી ગયું, જવા દો, એમ કરીને જો એ લેટગો કરે તો હમ ત્યાં એ ક્રાઇમ બનતો અટકી જતો હોય છે. પણ આપને લાગે છે કે હવે આવું નથી થતું, હવે વધારે લોકો અગ્રેસિવ થઈ જાય છે, ક્યાંક પોતાનો વટ બતાવવો હોય, અને એની સાથે દરેક વ્યક્તિને એવું તો છે જ કે એને ક્યાંક ને ક્યાંક પોતાની રીતે એક એવું સેટિંગ, હું તો કહીશ કે કરી રાખ્યું છે કે ગમે તે થશે ને તો આ વ્યક્તિ ફોડી લેશે અને મને કંઈ જ નહીં થાય. દરેક એક વ્યક્તિનું તમે ચોક્કસપણે એવું માનવું પડે કે એક એવા કોઈ પણ પોલીસ અધિકારી કાં તો કોઈ પણ એક નેતાની સાથે એવો સંપર્ક હશે કે જેના કારણે એને કશું જ નહીં થાય અને એની ગેરંટી હશે, અને એટલે જ મનમાં આ વાત રાખીને ગમે તે જગ્યાએ લોકો બાજી જતા હોય છે કે કોઈ પણ હુમલો કરી દેતા હોય છે, અને એક કોન્ફિડન્સ હોય છે. ના, એવું એવું માનવું મારા દ્રષ્ટિએ નથી યોગ્ય, એટલા માટે કે બધાને કે બહુ ઓળખાણ હોય ને બધા પોલીસ ઓફિસર ઓળખતા હોય ને બધા રાજનેતા ઓળખતા હોય, એવું નથી બનતું. તમે જુઓ, આજ ઘરની પરિસ્થિતિ જુઓ ને, તમે ઘરમાં પરિસ્થિતિ જુઓ તો ઘરમાં પણ બે ભાઈ હોય, એક બેન હોય, તો એ લોકો પણ શાંતિથી સાથે રહી શકતા નથી. આજે તો પછી વૃદ્ધાશ્રમમાં કાયદાની બીક નથી અશોકભાઈ? ચલો આવી કોઈ ઓળખાણ ના હોય તો પછી એમના ઉપર કાર્યવાહી થશે એની બીક તો હોવી જોઈએ ને, પણ આ એ લોકોને તો બીક, કોઈ બીક જ નથી. ના ના, એ બીક હોવી જોઈએ. એ બીક એટલા માટે નથી, જે તે ટાઈમે એમને પાછળનું પરિણામ શું આવશે ને એ વિચારતા નથી. એટલે તમે જો, ઘરમાં આપણે કેટલાય બનાવ એવા જોઈએ છે, મા બાપને મારતા હોય છે, મા બાપને મારી નાખે છે, બાપ દીકરાને મારી નાખે છે. આવા બનાવો, ગંભીર પ્રકારના બનાવો ઘરમાં પણ બનવા માંડ્યા છે. પડોશમાં પણ આવી રીતે લોકો ઉશ્કેરાઈને બહુ મોટી માથાકૂટ કરી દેતા હોય. એનો મતલબ એ થાય કે લોકોની સહન શક્તિ જે છે એ ઘણી ઓછી થઈ ગઈ છે. એ તમે ખોરાકના હિસાબે લો, વાતાવરણના હિસાબે લો, કે આપણી જે સંસ્કૃતિ છે એમાં કઈ ખામી, કે ઉછેરમાં ખામી, જે પણ ગણો હોય, પણ સહન શક્તિ આજે કોઈની રહી નથી. એટલે તમે જુઓ, મા બાપને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે, મા બાપ સાથે ખરાબ બિહેવિયર કરતા હોય છે, ડિવોર્સના એટલા બધા બનાવો બને છે. એનું માત્ર ને માત્ર કારણ બધાની માનસિક સમતુલા જ છે. પોતાનું મગજ ઉપર પોતે કાબુ નથી રાખતા. પણ એટલે એક કોઈ ઉદાહરણ રૂપ સજા આવી નાની બાબતોમાં પણ થાય ને તો મને લાગે છે કે કદાચ વ્યક્તિને સમજ આવે. ઋત્વિજી, આપને લાગે છે કે થોડાક જે આપણા કાયદાઓ છે ને એમાં હું કહીશ કે ઢીલાશ કહો કે પછી નરમાશ કહો, પણ કાયદા થોડુંક કાયદાની આપણે પોલીસ સ્ટેશનની બહાર જ પહેલા આપણે ક્યાંક એક એવું વિચારીએ છીએ કે ક્યાંક સમજણ થઈ જાય, બંને જે પણ લોકોની વચ્ચે આ બાબત થઈ છે એ ક્યાંક બહાર જ સોલ્વ થઈ જાય. ક્યાંક આ બાબતના કારણે પણ આપણે કહીએ છીએ કે લોકોને વધુ એવું પ્રોત્સાહન મળે છે કે શું થઈ જશે, પોલીસ સ્ટેશન સુધી પણ જઈશું તો પહેલા તો બહાર ક્યાંક ને ક્યાંક પતાવવાની જ વાત હશે. ઋત્વિજી. પહેલા પ્રશ્ન સાચો છે પીનાબેન. અને હમ આપણું કાયદાનું ક્યાંક ને ક્યાંક એવું કોમ્પ્લિકેશન કે કાયદાનો, હકીકતમાં તો કાયદો તમને સિક્યોરિટી આપવા માટે હોય છે, કાયદો ન્યાય આપવા માટે હોય છે. એ પોલીસ તંત્ર હોય કે પછી ન્યાયાલયો હોય, એમનું કામ છે ન્યાય આપવાનું. પણ ક્યાંક ને ક્યાંક મગજના એક ખૂણે નાગરિકો તરીકે આના કોમ્પ્લિકેશનના કારણે આપણને મગજમાં એની બીક બેસી ગઈ હોય છે. થાય છે પણ એવું, આ બધા કિસ્સાઓમાંથી એક કિસ્સો એવો છે કે જેમાં પોલીસ સ્ટેશનની હદની બાબતે, કે આ પોલીસ સ્ટેશન જે મહિલાને મારવામાં આવ્યો, કે આ પોલીસ સ્ટેશન લાગે છે કે પેલું પોલીસ સ્ટેશન લાગે છે, એ નક્કી કરવામાં પણ ખાસો એવો સમય વેડફાયો છે. એટલે ચોક્કસપણે આપણા કાયદામાં 100% ત્રુટીઓ નથી એવું આપણે ના કહી શકીએ. પણ પિનલબેન, ફરીથી હું એ વસ્તુ કહેવા માંગીશ કે મજબૂતમાં મજબૂત કાયદાઓ હશે. આપણે હમ આપણે જાણીએ છીએ કે બધા જ તંત્ર, હવે આમાં ખાલી પોલીસ તંત્રને નહીં, આપણા તંત્રના બધા જ ભાગો એ ક્યાંક ને ક્યાંક કરપ્ટ છે જ. પણ હમ આપણે એ સમજવાની જરૂર છે કે પોલીસ વાળા પણ આપણા જ સમાજનો ભાગ છે. એ કોઈ અલગ ગ્રહમાંથી આવેલા કે અલગ દેશમાંથી આવેલા લોકો નથી. એ વર્દીની અંદરનો માણસ છે ને, એ આ દેશનો જ નાગરિક છે, અને સામાન્ય નાગરિકોની જે મેન્ટાલિટી કે જે માનસિકતા હશે એ એમની પણ હશે.
એટલે ગમે તેટલા કાયદા આપણે મજબૂત બનાવીશું, ધારી લો કે વ્યવસ્થામાં પણ આપણે સારામાં સારું હમ. સ્ટ્રિક્ટલી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરીશું, પણ જ્યાં સુધી સારા નાગરિકો આપણે ઊભા નહીં કરી શકીએ, જ્યાં સુધી લોકો પોતાની જાતે એ જાત ઉપર નિરીક્ષણ કરીને જાતને વ્યવસ્થિત રાખવામાં પ્રયત્ન નહીં કરે, કારણ કે પિનલબેન, આ બધા કિસ્સાઓની આપણે વાત કરીએ છીએ, પણ આપણે અમદાવાદમાં કિસ્સાઓ આવે છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ આવે છે, લોકોને રાત પડે મારઝૂડના કિસ્સાઓ આવે છે, ઘણા અસામાજિક તત્વોના કિસ્સા આવે છે. બીજી બાજુ આપણે પણ નજરે જોઈએ છીએ કે રાત્રે 2 વાગે ઘણા લોકો એવા છે કે જરાય ટ્રાફિક નહીં હોય, પણ સિગ્નલ ચાલુ હશે ને, એ લાલ બત્તી દેખાશે તો કોઈ ગાડી આજુબાજુ આવતી જતી નહીં હોય તો પણ એ ઊભા રહેશે. એટલે આવા નાગરિકો પણ છે. તો આપણે ફોકસ શું કરી શકીએ? મજબૂતમાં મજબૂત કાયદા બનાવી દઈએ, વધારેમાં વધારે ધારી લો કે વધારે પોલીસનો વધારે આપણે ફોર્સ ખાપકી દઈએ, વધારે લોકોની એમાં ભરતી કરાવીએ, પણ જ્યાં સુધી લોકોમાં આ સ્વયં શિસ્ત નહીં લાવીએ, અને આ સ્વયં શિસ્ત પણ ક્યાંથી મારો આવે સવાલ જ પિનલબેન? એ છે, અશોકભાઈ, આપણે જી. સ્વયં શિસ્તની જે વાત કરી રહ્યા છે ઋત્વીબેન, એ ક્યારે આવશે કે જ્યારે મને એવું લાગે છે કે આપણે હેલ્મેટ પણ નથી પહેરાવી શકતા. હવે તો એ લોકોને ખબર છે કે હેલ્મેટ કેમ પહેરવું છે, એક લોકોની માટે અહીંયા તો મુદ્દો પહેરવું નથી, કહેવા માંગીશ પોતાની માટે કે હા. એક મુદ્દો અહીંયા ખાસ કહેવા માંગીશ કે સમાજમાં ઓવરઓલ એક એવી વસ્તુઓનું હીરોફિકેશન કરવામાં આવ્યું છે. પહેલા જે બાબતોને ખોટી કહેવામાં આવતી હતી, અત્યારે નાનકડો એ 20 વર્ષનો છોકરો હશે અને રોંગ સાઈડમાંથી જો એ સિગ્નલ તોડીને નીકળી શકશે ને, તો એને મનના ખૂણામાં હીરોઇક ફિલિંગ આવશે કે જો બસ આપણે તો નીકળી ગયા ને, કોઈ પોલીસ વાળો આપણને પકડી નથી શકતો. તો સતત જે ઇન્ફોર્મેશન ફીડ કરીને આપણે જે વાતોના લીધે જે એના માટે મૂવીઝ આવી ગયા, એના માટે ઓટીટી પ્લેટફોર્મ આવી ગયું, એના માટે ઓવરઓલ સમાજમાં જે વસ્તુનું એક્સેપ્ટન્સ વધતું ગયું છે, એ બધી વસ્તુઓ આવી ગઈ. એના કારણે લોકોને પણ હવે ખોટું કરવામાં ડર તો નથી લાગતો, એ તો ઠીક છે, પણ ડરથી વધારે ખોટું કરીને એમણે જાણે કોઈ મહાન કામ કરી દીધું હોય એવી ફિલિંગ આવે છે. તો અહીંયા એનું ઘડતરનો કારણ છે પ્રશ્ન કે આવે છે. સમાજની માનસિકતા આ પ્રકારની છે. હવે જી. અશોકભાઈ, અહીંયા ઋત્વી જે વાત કરી જે પ્રકારે, મને એવું લાગે છે કે આ બધાની માટે કાયદાની બીક હોવી જરૂરી છે, કાયદાનો ભય હોવો જરૂરી છે. ધ થિંગ ઇઝ કે ટ્રાફિકનો જો પણ તમે રૂલ તોડો છો, મેમો આવે છે, એ પછી આવવાનું છે. એટલે કે છે ને, એ ટાઈમે કરવા માટેનું એમને કોઈ જ બીક નથી હોતી કે પછી આવશે ને જોયું જશે. કોઈ પણ અસામાજિક તત્વોનો આતંક થાય છે એટલે ચલો હવે પોલીસ સ્ટેશન સુધી જઈશું, પછી કેસ ચાલશે, લાંબો ચાલશે. ઓન ધ સ્પોટ કશું જ થવાનું નથી ને ધીમે ધીમે છે ને એ લોકો એ વાતની સાથે પોતાની મેન્ટાલિટીને એ લોકોની મેન્ટાલિટી આમ સ્ટેબલ થઈ જાય છે કે ફોડવા માટેનો સમય મળી જાય છે કે ગમે તે રીતે કરી લઈશ. ઓન ધ સ્પોટ કોઈ પણ બાબત માટેનું કોઈ પણ નિકાલ નથી આવતું આપણા ત્યાં. અને જે સમય મળે છે ને, એ સમયમાં વ્યક્તિ એ સિચ્યુએશનની સાથે ઢળી જાય છે, જેના કારણે એને એવું થાય છે કે ચલો પછી પણ થશે તો શું થશે, મને તો બહુ વાર લાગશે ને, ત્યાં સુધી તો કંઈક કરી લઈશું. ક્યાંક લાગે છે અશોકભાઈ, આ સમય જે વધારે લાગે છે ને, એના કારણે જ લોકોને વધુ પ્રોત્સાહન મળે છે આવું કંઈક કરવા માટે. આપણા દેશની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઘણી સુધારવાની જરૂર છે. હમ. કારણ કે કોઈ પણ બનાવ બને છે એને ન્યાય મળતા વર્ષો નીકળી જાય છે. આ પેપરમાં જોતા હશો કે કોઈ માણસને 30 વર્ષે ન્યાય મળ્યો, કોઈને 40 વર્ષે ન્યાય મળે છે. એક ભાઈને ન્યાય મળ્યો, એના તરફી જજમેન્ટ આવ્યું અને બીજા દિવસે એની ડેથ થઈ ગઈ. એટલે આ જે આપણી પ્રક્રિયા જે છે, ન્યાયિક પ્રક્રિયા છે, કે કોઈ પણ જાતની સિસ્ટમ જે છે ને, એ સિસ્ટમ આપણા દેશની ઓવરઓલ એટલી ખરાબ છે કે માણસ આપણે કીધું એ જ રીતે છે કે ભાઈ આ જોયું જશે, પાછળથી જે થશે વર્ષો નીકળી જાય ને, કોઈ તરત એની સજા એવું ક્યાં આપણા દેશમાં છે નહીં. એક્ઝેક્ટલી. ટ્રાફિકનો પોલીસ વાળો ઉભો હોય એ તરત દંડ લે છે, એ જ તરત એને ન્યાય મળ્યો કે એને સજા થઈ દંડ સ્વરૂપી. બાકી બધામાં બહુ વર્ષો લાગી જાય છે અને કોર્ટોમાં એટલા બધા કેસના ભરવા હોય છે, જજોની અછત હોય છે. એટલે આ બધા ઘણા પરિણામો હોય છે, એમાં લોકો બેપરવાહી થઈ જાય છે અને સામાન્ય ગુનો કરતા ખચકાતા નથી અને ડર પણ એનામાં ઓછો થઈ ગયો હોય છે. પછી ધીમે ધીમે માણસ છે ને હેબિચ્યુઅલ થઈ જાય છે. વારંવાર ગુના કરતો થઈ ગયેલો માણસ પોલીસની હાજરી હોય તો ગુનો કરતા ખચકાતો નથી. એને ખબર છે જે મને એરેસ્ટ કરશે, મને તરત જામીન મળી જવાનો. 7 વર્ષથી ઓછી સજાનો કાયદા જે છે, એવા બધા જે ગુના છે, એવા જ ગુના નોર્મલ થતા હોય છે અને એને તરત પોલીસ તમારે જામીન આપી દેવા પડતા હોય છે. એટલે એને ખબર જ છે કે હું પોલીસ સ્ટેશન ત્યાંથી જામીન લઈ લઈશ, તરત ઘરે આવી જવાનું છે. કોર્ટમાં તો વર્ષો નીકળી, એટલે કોઈને ડર રહ્યો નથી. એક્ઝેક્ટલી.
આની માટે અશોકભાઈ આપને લાગે છે કે ક્યાંક સૌથી મહત્વનું બીજું પણ એક કારણ છે કે કોર્ટમાં ભરાતા જે કેસો છે, જે કેસો પડ્યા છે એનો જ કંઈક નિકાલ નથી આવતું. પોલીસમાં જે ભરતી નથી થતી ત્યાં લોકો ઓછા છે. લોકોની ભરતીનો બહુ જ મોટો પ્રશ્ન છે. એ પછી તમે કાયદાકીય પરિસ્થિતિ માટે કહો કે પછી પોલીસ બેડામાં કહો. આ શા માટે નથી કરવામાં આવતી એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે કે જ્યારે આટલી જરૂરિયાત છે, આટલા કેસો વધી રહ્યા છે, આટલો આતંક વધી રહ્યો છે, ત્યારે શા માટે અહીંયા ભરતી નથી કરવામાં આવતી? તો એ વિષય સરકારનો છે. હમ ખરેખર અમદાવાદ શહેરનું પોપ્યુલેશન જે રીતે વધ્યું છે એ રીતે પોલીસ સ્ટ્રેન્થ છે નહીં. એટલે આપ જોતા હશો કે આજથી 15-20 વર્ષ કે 25 વર્ષ પહેલાનું અમદાવાદ જુઓ અને આજનું અમદાવાદ હમ જુઓ, હમ તો એની સામે પોલીસની જે સ્ટાફ હોવો જોઈએ એ એટલો સ્ટાફ છે જ નહીં. એક્ઝેક્ટલી. પોલીસ પોતે પણ આ ભલે આપણને સાંભળવામાં ખોટું લાગે પણ પોલીસ પોતે પણ જ્યારે એમના પાસે એટલા લોકો જ ના હોય ત્યારે એ નાના નાના કેસો સોલ્વ કરવામાં જ નથી માનતા કે ઓકે હુમલો થયો છે પણ આટલી વાતમાં જો અમે કહીશું તો અહીંયા એક હત્યા થઈ છે, પહેલા જો એને જોઈશું કે આને જોઈશું. બહુ બીજી વસ્તુ સામાન્ય એવા પણ તમને બીજી જોવા વસ્તુ બીજા વસ્તુ દરેક ડિપાર્ટમેન્ટમાં એક સમય છે ને, એ કલાકો નક્કી કરેલા છે. ભાઈ સવારે 9 થી બેંકમાં તમે જતા હો, પછી સવારે 10 હમ વાગ્યાથી સાંજે 6 વાગે તમે છૂટી જવાના, એ ફિક્સ જ છે. બરાબર. બીજા એક્ઝેક્ટલી. કોઈ પણ ઋત્વિજ સાથે ડિપાર્ટમેન્ટ આપનું શું કહેવું છે? આ બધી જ પરિસ્થિતિ સાચી છે, સ્વીકારવી છે, ને આજ ગુજરાતમાં રહેવાનું છે. ત્યારે દરેક નાગરિકે આની માટે અત્યારે તો આપણે તંત્ર પાસેથી શું આશા અપેક્ષા રાખીએ અને આપણે મૂકી દઈએ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં કઈ રીતે સેફ રહી શકાય છે? તો એના જી પિનલબેન, હમ સૌથી પહેલા તો નાગરિક અને તંત્ર એ અલગ નથી. આ હમ તંત્ર આપણા બધાથી જ બને છે. હમ સરકાર પણ આપણે જ પસંદ કરીને ઉપર મોકલીએ છીએ એ લોકોથી બને છે. તો સૌથી પહેલા તો એ જાગૃતતા લાવીએ કે આ બધી જ વસ્તુને કંટ્રોલ કરવાનો અલ્ટિમેટ પાવર આપણી જોડે છે. પણ એ હમ પાવરનો ઉપયોગ સારી રીતે ક્યારે થાય? જ્યારે આપણા બધામાં જાગૃતતા આવે ત્યારે. હમ જ્યાં સુધી નાગરિકો પોતે સમજતા નહીં થાય, પહેલા મેં કહ્યું એ પ્રમાણે સાચું ખોટું સારા ખરાબનું પોતાને ભાન હશે તો પછી સારા લોકોને નોકરીમાં રાખવાના કે સરકારના જવાબદારીમાં રાખવાના, પછી એ ચૂંટવાની બાબતો તો પછી આવે છે. તો ઓવરઓલ આ જે મૂલ્યો છે, આ જે રાઈટ અને રોંગ વચ્ચેનો ડિફરન્સ પારખવાની શક્તિ છે, આપણે બધા નાગરિકો તરીકે એ કલ્ટિવેટ કરીએ. બહુ સાદી ભાષામાં કહું તો એક કડિયો બને કે એન્જિનિયર બને, એ દરેક વ્યક્તિ જો સારો નાગરિક બનશે ને તો આ બ્રિજ તૂટવાની ઘટના આવે છે એવી ઘટનાઓ નહીં આવે. એ પોલીસમાં ભરતી થાય કે પછી સામાન્ય મજૂર હોય, પણ જો એ જી વ્યક્તિને પોતાની જવાબદારીનું ભાન હશે તો એ પોલીસ વાળો પણ જો ઈમાનદાર નહીં હોય, એના પોતાનામાં વેલ્યુઝ નહીં હોય, તો એ સ્વાભાવિકપણે કાયદા અને વ્યવસ્થાને નથી સાચવી શકવાના. એટલે આ બધી જ વસ્તુઓનું ફરીથી અલ્ટિમેટ મને લાગે છે પિનલબેન કે નાનપણથી જ આપણે ચૂક્યા છીએ, આપણે આપણા શિક્ષણ તંત્રમાં જી બિલકુલ એજ્યુકેશનમાં બિલકુલ. ચૂક્યા છીએ હમ કે બાળકોમાં વેલ્યુઝ એડ નથી કરી શકતા. જી સારામાં સારી સિવિક સેન્સ હશે ને ત્યારે જ સારામાં સારા દેશ કે રાજ્યની આપણે વાત કરી જી શકીશું. બિલકુલ. તો અને એટલા જ લોકો માટે પોતાની civic sense જાતને સુધારે, વધારવાની તંત્ર આપમેળે જરૂરિયાત. સુધરશે. જી 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 બિલકુલ. એક સિવિક સેન્સ અને બીજું કે દરેક માતા પિતાએ પણ એક જવાબદારી લેવાની જરૂરિયાત છે કે સંસ્કારમાં પોતાના બાળકોને, છોકરું હોય કે છોકરી, એમાં અમુક બાબતો શીખવાડવાની જરૂર છે જેથી કરીને એ આવનારા દિવસોમાં એક સારું નાગરિક બને. જ્યારે આપણે એક સારું નાગરિક આપણા દેશને આપીશું ને ત્યારે કદાચ આપણે એક આપણું મહત્વનું યોગદાન આપી શકીશું. આ બધું જ જે પણ વધારે જોવા મળી રહ્યું છે અસામાજિક તત્વોનું આતંક છે કે લોકોની આ માનસિકતા છે તેને ઓછું કરવામાં. સમય અહીંયા સમાપ્ત થાય છે. ઋત્વિજ, અશોક છે, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.